તો વાત કરીએ રાજકોટના સરદારધામ સ્વામિનારાયણ મંદિરની જગ્યા વિવાદ, જ્યાં ઓરિજિનલ જગ્યાના બનાવનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં જે કહી શકાય સોશિયલ મીડિયા ન્યૂઝમાં જ્યાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, ધાર્મિક જગ્યાઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા ન્યૂઝમાં સમાજ માટે લાલબત્તી સમાન છે, જ્યાં સરદારધામ પૂર્વ વિદ્યાર્થીએ વિવાદ મુદ્દે સ્પષ્ટતા કરી છે. ત્યારે વિડીયો વાયરલ થતા જમીનનો ખુલાસો કરવામાં આવ્યો છે, જ્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે ખોટા ન્યૂઝ ફેલાવનાર સામે કાયદાનો ભાન કરાવવાની માંગ કરવામાં આવી છે, જ્યાં KTV ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. સરદાર મંદિરના હોસ્ટેલ, સરદાર મંદિરના સામાજિક અને શૈક્ષણિક કાર્ય અને હોસ્પિટલના હિત અનુસાર સરદાર મંદિરને હોસ્પિટલ ખાતે કરેલ છે. જો હું તમને આની કાયદેસરનો પરિપત્ર યુટ્યુબ ચેનલ, ફેસબુક મીડિયા, ઇન્સ્ટાગ્રામમાં આપું તો તમે માનશો કે સરદાર મંદિરની પ્રતિષ્ઠા હણવા, સરદાર મંદિરની પ્રતિષ્ઠામાં ઘટાડે કેમ, સરદાર મંદિરને કઈ રીતે બદનામ થાય તેવા તમામ રીતના કોઠા જે ફિટ કરવાના આશયથી જે મિત્રોએ પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો ફેલ થઈ જાય તો. અને ઘણા બધા રાજકોટના રૂરલ મીડિયા કર્મીઓએ પણ જોવું જોઈએ કે એક પક્ષીય તમારા વિડીયો ચલાવો છો, એક પક્ષીય ન્યૂઝ આપો છો, તો તમારે પણ સત્યની પરાકાષ્ઠા કરવી જોઈએ કે બંને સાઈડથી નિવેદન લેવા જોઈએ કે ખરેખર મેટરમાં હતું શું. તમને જે વિડીયો મળ્યો છે સોશિયલ મીડિયા થકી, એ વિડીયોમાં એવું બતાવાય છે કે સ્વામી છૂટા પાડે છે અને સરદાર મંદિરના વિદ્યાર્થીઓ તે માણસને મારે છે અથવા તે માણસ સાથે ચીલ ઝપટ કરે છે. પરંતુ તમને હું કાયદાના પ્રતિભા તરીકે જણાવું, તમારા ઉપર કોઈ હુમલો કરે, જાનલેવા હુમલો, એ પછી પાઇપ ધોકા વડે, તો પ્રતિરક્ષામાં, સેલ્ફ ડિફેન્સમાં તમે એને અટકાવી શકો, જરૂર લાગે તો તેને રોકી શકો અને ટાપલી મારી પણ શકો. તો તમે એ તો જાણો કે હુમલો કર્યો તો કોણે પહેલા. અને બીજી એ વાત, સરદાર મંદિરની જે જમીનનો વિવાદ છે કે મંદિરની જગ્યા પાછળના ખરાબની જમીનની વિવાદમાં માલિકી કોની છે, તો તે પણ વિડીયોના અંતમાં તમને સરસ મજાનો સ્કેન કરેલો ફોટો એ દસ્તાવેજનો અપલોડ કરીશ, જેથી કરીને સૌ લોકોની આંખ ખુલે કે મંદિર પર કાવતરા કરવામાં કોઈ બાકી રહેતું નથી. અને સાથે સાથે મીડિયા મિત્રો પણ સત્યની પરાકાષ્ઠા વગર આવા પ્રકારના એક ન્યૂઝ ચલાવે, જેના કારણે સરદાર મંદિર સાથે ઘણા બધા જોડાયેલા હરિભક્તો, એ સ્વામિનારાયણ હોય, અન્ય સંપ્રદાયના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, જે સરદાર મંદિરના સામાજિક શૈક્ષણિક કાર્યથી પ્રભાવિત છે, સાંપ્રદાયિક કાર્યથી પ્રભાવિત છે, તે લોકોને આંખમાં કણાની જેમ કેમ કરીને જે સચ્ચાઈ નથી અને જૂઠાણા ફેલાવી દઈએ અને મંદિરને બદનામ કરી દઈએ, આવા તમામ પ્રકારના કોઠા ફિટ થયા હતા. પરંતુ મિત્રો, સરદાર મંદિરના આયોજકો સાથે મારી વાત થઈ, સ્વામી સાથે વાત થઈ, તો સ્વામીજીએ ખૂબ નમ્રતા અને સહકારની ભાવનાથી સમસ્ત સચ્ચાઈ મને જણાવી. ત્યારબાદ મને એવું થયું કે ખરેખર ગેરમાર્ગે દોરાયેલા તમામ હરિભક્તો અને ગુજરાતના તમામે લોકો કે ધર્મપ્રિય જનતા છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાય, જેને જે ગરીબ અને સામાજિક ન્યાય અને સુરક્ષામાં માને છે, જે સરકારી જગ્યા ઉપર દબાણ, જે ખોટી રીતે જમીન પડાવી લેવી, આ તમામ મુદ્દાથી રસપ્રદ છે અને સાંભળવા ઈચ્છે છે ખરેખર સચ્ચાઈ શું છે. એના માટે આ વિડીયો છે, કન્ટેન્ટ છે. ખાસ કરીને તો આ વિડીયો પણ બતાવું છું કે કોના દ્વારા પહેલ થઈ હતી માથાકૂટની અને કોના દ્વારા પ્રતિરક્ષા હતી, આ બંને તમે જોજો. અને અંતમાં સરદાર મંદિરની જે માલિકાની સરકાર તરફથી આવેલું સોગંદનામું છે તે પણ તમને આપું છું, ખાસ કરીને જોજો. અને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે તમામ મીડિયા કર્મીને, જો તમે એ વિડીયો ફેલાવ્યો છે, એ વિડીયો આપ્યો છે કે કોના દ્વારા તમે એવું લખ્યું છે કે સ્વામિનારાયણ મંદિરના તેના મળતિયાઓ દ્વારા જે રીતની માથાકૂટ કરાઈ છે, તો તે જ રીતે આ વિડીયો પણ સૌને આપજો, જેથી કરીને સચ્ચાઈ બહાર આવે. બસ આપણો એ જ હેતુ છે. આ જમીન સરદાર મંદિરના હોસ્ટેલ, સરદાર મંદિરના સામાજિક અને શૈક્ષણિક કાર્ય અને હોસ્પિટલના હિત અનુસાર સરદાર મંદિરને હોસ્પિટલ ખાતે કરેલ છે. જો હું તમને આની કાયદેસરનો પરિપત્ર યુટ્યુબ ચેનલ, ફેસબુક મીડિયા, ઇન્સ્ટાગ્રામમાં